તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 8:15 અને આપણે સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને થઈ ગયા છીએ એકદમ રેડી, કેમ કે આજે ભાઈ આવ્યા છે તો આપણે એની જોડે માળિયા જવાનું છે ને થોડું કામ છે એટલે. તો ચાલો હવે આપણે રેડી થઈ ગયા, ભાઈ પણ રેડી થઈ ગયા છે અને આપણે નાસ્તો બાસ્તો કરીને એકદમ રેડી થઈ ગયા. તો હવે ધીમે ધીમે નીકળીએ માળિયા બાજુ, પછી બપોરે આવીને આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું. તો હવે ભાઈ રેડી થઈ ગયા અને પપ્પા અહીંયા ગાડી કાઢે છે, તો કાઢી દઈએ પછી આપણે ધીમે ધીમે નીકળીએ. તો હવે આપણે માળિયા પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે બાપાના દર્શન કરવા આવી ગયા. પેલું કામ આપણું પતી જાય એટલે પછી કાંઈ ટેન્શન નહીં, અને પછી આપણે કામ પતે એટલે ધીમે ધીમે જાય ઘર બાજુ. તો હવે માળિયાનું કામ જે હતું એ પતી ગયું છે અને આપણે હવે અહીંયાથી અજાબ જવાનો પ્લાન કરીએ છીએ. તો હવે અજાબ જઈએ ભાઈની કરે ને પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. તો હવે આપણે અજાબ ભાઈની ઘરે પહોંચી ગયા છીએ અને હવે અહીંયા થોડીક વાર ભાઈ ચા પાણી કરે એટલી વાર બેસી અને પછી આપણે ઘરે બાજુ જાશું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 જેવું થઈ ગયું, એટલે હવે ચા પાણી પી આપણે સીધા જાશું આપણી ઘરે. અને હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. મમ્મી ક્યાં? શું કહે? રોટલી બનાવું. ભૂખ લાગી. હા હાલો બેહી જાઓ, ગરમા ગરમ રોટલી બને. શાક કેનું બનાવ્યું? તો મારી મેગી કરી દે. હું રીંગણા બટાકા નથી, એ મગનું શાક, આપણું ફેવરિટ. હાલ તો જલ્દી ફટાફટ બનાવ્યો. હવે બેહી જાઓ, બે તમ જાઓ. બેહી ન જ જાવ, આટલો લોટરીઓ બનાવી નાખ રોટલી પછી બેસીએ. તો તીખા મો મતલબ કરતા બાતી પડ્યા ઈ લખવાનું. શું કે? કેમ કે ઓલ ભાઈ મુંજાઈ ગયો? કઈ મુંજાઈ નથી ગયો, એના મોજા કાઢી લે ને પછી આવે કેવલભાઈ. દાદા દાદી ને બહુ મળીએ. ઓ ભાઈ આપણે જમવા બેસી ગયા છીએ. અહીંયા સલાડના કારીગર સલાડ બનાવે છે ને જમવામાં આજે રોટલી, મગનું શાક, સલાડ અને ગોળ આવી ગયો છે અને ભેગા પાપડ. તો ચાલો બધા જમવા બેસી ગયા છે તો આપણે જમી લઈએ ફટાફટ, કેમ કે ભૂખ લાગી છે બહુ. તો હવે આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે દીદી ને ભાઈ માસીની ઘરે જાય છે. તો હવે હમણાં નીકળે. 17-15 રેડી તો આવ્યા. સારું હાલો, જય સ્વામિનારાયણ. તો હવે 3:30 વાગી ગયા છે અને આપણે થોડોક જમીને રેસ્ટ કરી લીધો
દીદીના ભાઈ હજી ગયા હતા પણ આવ્યા નથી, હવે થોડીક વારમાં આવશે. અને આપણે જવાનું થઈ ગયું છે કેશોદ. થોડુંક કામ છે એ પતાય આવું કેશોદ. એ પહેલાં મમ્મીએ કીધું કે જામફળ સુધારી દઉં, એ થોડોક નાસ્તો કરતો જાય. એટલે આપણે જામફળનો નાસ્તો કરીને પછી જઈએ કેશોદ. અને ટ્યુશનવાળા આવે એ પહેલાં આપણે ઘરે પહોંચી જઈશું, કેમ કે અહીંયા આપણે હોઈએ એટલા દિવસ આપણે દીદીને હેલ્પ કરાવીએ તો સારું રહે. તો ચાલો ફટાફટ જામફળ ખાઈને પછી જઈએ કેશોદ. તો હવે આપણે ફાઇનલી કેશોદથી ઘરે આવી ગયા કામ પતાવીને, અને અહીંયા ટ્યુશનવાળા લોકો પણ આવી ગયા છે. તો હવે થોડી વાર આપણે ટ્યુશનમાં હેલ્પ કરાવી ને પછી આપણે જોશું કે શું કરીએ. અત્યારે જો મમ્મી અહીંયા બાર લોકો હારે વાત કરે છે, તો આપણે જઈએ સીધા ટ્યુશનમાં. કોણ કોણ ગયા તા? આખે આખો ચડ્યા હતા? લે, અમે હજી નથી ગયા કઈ વાર. અમે નથી ગયા કઈ વાર. હા, કલાક થાય. ઉતરવામાં પગ વધારે દુખા, થડકા લાગે. ટ્રેનમાં ગયા. પછી આપણો તાલુકો કયો? જિલ્લો? રાજ્ય? દેશ? ખંડ? હે, તારું નામ? પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી કોણ? વાઘ. પછી પક્ષી? રાષ્ટ્રીય પક્ષી? પછી તારું નામ તો બોલ. આથિયા. તાર સરનેમ? કદન. તાર પપ્પાનું નામ? તાર મમ્મીનું નામ? પછી દાદાનું નામ આવડે બોલતા? પછી કેનું નામ બાકી રહ્યું હવે? હે, બાનું બાકી રહ્યું ને? હે, શું છે બોલ તો? હે, જોતી હતી હું કન ફોટા તો પાડેલા. આ પિંકી ને પિંકી ને જઈ લે બંદૂક ફોટા પડવા એમ ને? કાજલ ને કરીને જો આ બધા આવી રે ઓલા ને શેરે છોકરીઓ ઓલા. હું કે મને એવું લાગ્યું કે તમે ફોટા જોતા હતા ને કાન ફોટા પાડ્યા લાગે. હું કેટલાની એક કોપી? એક કોપી કેટલાની? આ નહીં, આ ફોટા પડવા 50 ની એક. તો સારું કહેવાય. કોની બે પડી ગઈ? ગિરનારનો. હા, નાગ બાપાજી. અને માં કાઢી હા હતા. હા, આપણે એક લેવા સૌ લગ્ન થાય છે યાદ ન થાય. તો હવે આ લોકો કાલે ગિરનાર ગયા હતા, એ બધી વસ્તુ ત્યાંથી લઈ આવ્યા હતા, ફોટા પડાવીને ને એવું એટલે બતાવતા હતા. ભગવાનના ફોટા ને એવું લાવ્યા હતા ગિરનારથી. તો એવું હતું ને અહીંયા મમ્મી ને દીદી રસોઈ કરવા માંડ્યા. શું બનાવી મમ્મી? દહીં થેપલા. આ કેમ આ શું છે? એ મેથી છે. એવી ફ્રોઝન મેથી હો ભાઈ. હા, નાગ ઓલી. ને આ અહીંયા ધાણા સુધારે છે દીદી, ને અહીંયા મમ્મી મેથી એકદમ નાખે. નક્કી થયું ને. આજે ચા ને થેપલા. દહીં છે મમ્મી? હા, દહીં. દહીં ને થેપલા, ને આપણે ચા ને થેપલાનો પ્લાન છે. અને અહીંયા ભાઈ ને પપ્પા વાડીએ ગયા હતા, ત્યાંથી આવી ગયા. શું કરીએ હવે વાડીએ? શોટ મારી અમારે ઝાડવાનું પાણી પાયું? તમને એટલે જ મોકલા હતા અહીંયા. ઓય અહીંયા બા જો કઈ ગોતે. હું ગોતો બા? કઈ નથી ગોતી. તો ભાઈ બેહવા આવી અહીંયા. હા, બેસી જાઓ. એ મારા વાલા. બા, એ બા, શું કરો? એ જેજા વાલા કરવા બેઠી છું ભાઈ. હા, તું શું કરા? કાંઈ નહીં, આટા પાટા મારું, વિડિયા બનાવું.
આટા પાટા હવ કેવીક ઠંડી લાગે હે ઠંડી કેવીક લાગે એમ ઠંડી હા ઠંડી તો નથી બહુ લાગતી હમ આ વાઈટ હશે ને પહેર્યા છે ને હા એટલે તો નહીં લાગે બરાબર ગલુડિયું મરી ગયું બિસાડું લે હા પપ્પા અહીંયા ટીવી ચાલુ કરીને બેસી ગયા અને ભાઈ રસોડામાં ગયા એમને હું ખાવાના વખતે જાફર ઉભા રહ્યો ગોતી તો લઈ લ્યો આખી ડીશ જ હું ખાઈશ હું તો વડે તે લઈ ગયો તો લીંબુ જોવા બેન વધારે કીધું તો ખડ ઉપાડ્યો પાંગરો ભજીયામાં આજે રાખ્યા તો દહીં કાંઈ ઢસતો તો કાં નથી દહીં ખાતો ખાઈશ ને તો ક્યાં મરચા ખાવો પણ દહીં ખાટું હોય છે તો ખાવામાં આવશે બાકી ચા બનાવવામાં સવારનું આવશે છે એટલે પછી પૂરી. તો ખાટું ના હોય સવારનું કાઢી દે રાતે કે ભજીયા ગાણવા કરવા ગયા ને વાડીએ માં ઓલે ઘઉં ઉપાડવા ઓલે ઘઉં શું ઓલા દાણા ઉપાડવાનું કીધું હોય ને તો ઉપાડી લ્યો ખડના ભજીયા કરી નાખે હે મમ્મી હા તું હાથું દિલ ઉપર હાથ રાખીને કે દહીં ખાટું હોય છે કેમ ખબર પછી ચાખે ખબર હોય એ તો હું દિલ ઉપર હાથ રાખું ગમે ત્યાં. તને ખબર જ હોય મમ્મી પણ તારે હે ને છેઠ સુધી સસ્પેન્સ ક્રિએટ લાય કરવો હું હોય ચાખી દઉં ખબર નથી કે તો ચાખી દઉં આટલી ચાખી દે હા તો તને તો મમ્મી હાવ ખાટું ના હોય ને એવું જ નહીં, ખાટું હું તને લાગે ચાખાડીશ ને હું એ ચાખું ને તને ચાખાડું આ તો કાંઈ થોડીક ચીજ આવી ગઈ. નથી એ બધે જાઓ ચોખ્ખી બેન ચોખ ચોખ્ખી તાર બપોર વિડીયો કરીને તો હે ને સમજે તો મને જાઓ આટલું દહીં તો હું એકલો ખાઈ જાઉં તા ચમચી ખાવી તરત મેં માખણ આટું કાઢ્યું દહીં ચાખી લઈએ હવે મમ્મી મને ખાટું લાગે એવું ખાટું છે એ તો अरे कहना क्या चाहते हो હું કહું છું કો કાઢ્યું હોય એટલે હોય જ. જોરદાર છે. તો પછી કાઢ્યું હોય ખાઈ લે ને પણ આટલું એમ તો મારે ઓલું દહીં. આપણે ત્રણ જ છીએ આ બે તો ક્યાં ખાઈ શકે હા રેડી ચાલો તો હવે આપણે કોઈ એમાં ચા નહીં નથી. બનાવવો પડે આપણે દહીં અહીં રે થેપલા ખાઈ લો કરી નાખશું ચા. અહીંયા લોટ બંધાઈ જાય આગળ એટલે જમી લઈએ તો હવે જમવામાં ફાઇનલી આવી ગયા છે થેપલા દહીં ડુંગળી અને અહીં બુંદી અને પાપડ આવી ગયો છે અહીંયા ભાઈ ને દીદી ને મમ્મી ને બા ને બધા જમવા બેસી ગયા છે તો ચાલો હવે જમી લઈએ તો બસ જો હવે વાગવામાં થઈ ગયા છે 10:30 અને હવે આપણે ધીમે ધીમે સૂવા જાય થોડી વાર હવે ભાઈને આવ્યા એટલે બેસશું થોડીક વાર અને પછી આપણે સૂવા જાય કેમ કે આજે આખો દિવસ આપણે માળિયા ગયા ત્યાંથી અજાબ ગયા તો બાઇકમાં થકાઈ ગયું છે તો હવે આપણે જઈએ સીધા સૂવા જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ